દાંતામાં મેગા સ્ટ્રાઇક, 20.94 લાખનો મુદ્દામાલ કબજે, 11.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 8 બુટલેગરો ફરાર. ગુજરાતમાં દારૂના કાળા કારોબાર સામે એસએમસી ફરી એકવાર એક્શનમાં આવ્યું છે. બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલા જગતાપુરા પાટિયા પાસે એસએમસીએ મેગા રેડ કરીને 11,94,480ની કિંમતનો IMFL અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન 20,94,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસ મહાનિર્દેશક GS મલિકના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર JH સિસોદિયાના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન 104 પેટી અને 4,536 બોટલ વિદેશી દારૂ બિયર કબજે કરવામાં આવી હતી. પોલીસે દાંતા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી 8 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે દારૂના ધંધાના મુખ્ય સૂત્રધાર ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા અને વાદર ઉર્ફે કેતનસિંહ રામસિંહ વાઘેલા અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. જ્યારે રાજસ્થાનના સુરડા ગામના એક શખ્સ ઉપર દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવાનો આરોપ છે. એસએમસી હવે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ શરૂ કરી છે. રાજ્યમાં દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે એસએમસીની આ કાર્યવાહી બુટલેગરો માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે.